હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સ્વાધ્યાયનો જે 4.6 એક્ઝામ્પલ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. એના અંદર કીધું છે કે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે તમને લંબાઈ આપેલી છે તારની, પ્રવાહ વહે છે એનું પણ મૂલ્ય આપેલું છે આઈનું, જે એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. ક્યાં મૂકેલો છે? સોલેનોઇડની અંદર, સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ આપણને આપેલું છે સોલેનોઇડ માટેનું. તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગશે, તો એના માટેનું પણ આપણે જે 4.5 સ્વાધ્યાયનો એક્ઝામ્પલ હતો એના અંદર જોયું હતું એ જ સમીકરણનો ઉપયોગ કરીશું એમ્પિયરના નિયમ ઉપરથી. F=BIL sin θ. જો અહીંયા બીની કિંમત તમને આપેલી છે, આઈ પણ આપેલો છે, એલ કેટલા આપેલા છે આપણને 3 સેન્ટીમીટર, તો આપણે એને મીટરમાં કન્વર્ટ કરીશું એટલે 10⁻². અને કઈ રીતે મૂકેલો છે? લંબ રૂપે મૂકેલો છે. તો અહીંયા લંબ એટલે કેટલો ખૂણો થશે? 90 ડિગ્રી. બરાબર, અહીંયા જો થીટા આપેલો નથી, તો અહીંયા આપણે શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે લંબ રૂપે મૂકેલો છે એટલે એનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. તો અહીંયા આપણે લખીશું sin 90 ડિગ્રી. sin 90 ડિગ્રીની કિંમત કેટલી થશે? 1. તો આપણને બળનું મૂલ્ય મળી જશે. અને આ બળની દિશા આપણે અહીંયા શોધવાનું તો નથી કીધું, પરંતુ કદાચ કહે તો તમે ફ્લેમિંગના જે ડાબા હાથના નિયમ ઉપરથી આપણે ગણતા હતા એ જ પ્રમાણે અહીંયા ગણી શકીએ છીએ. બરાબર. એના પછી 4.7 છે, એમાં 4 સેન્ટીમીટર અંતરે રહેલા 2 સીધા તાર આપેલા છે આપણને, એ અને બી. કેટલા અંતરે મૂકેલા છે જુઓ, એ અને બી 2 તાર છે અને 4 સેન્ટીમીટર અંતરે એકબીજાથી મૂકેલા છે. હવે એમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે એટલે આપણે I1 બરાબર 8 એમ્પિયર કહીએ, અને બીમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે છે એટલે આપણે I2 બરાબર 5 એમ્પિયર કહીએ. એક જ દિશામાં વહે છે, બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં. તો ધારો કે આપણે બંનેની દિશા ઉપરની બાજુ લઈ લઈએ. તો તાર એના 10 સેન્ટીમીટર દીઠ લંબાઈના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. અહીંયા તમને 10 સેન્ટીમીટર જેટલું અંતર આપેલું છે. જુઓ, અહીંયાથી અહીંયા સુધીનું આપણે એ વિસ્તાર ઉપર લાગતા જે વિભાગ છે એ વિભાગ પર લાગતા બળનું સૂત્ર મેળવવાનું છે. બરાબર. તો આના માટે આપણે કઈ થિયરી જોઈશું કે 2 સીધા તાર આપેલા હોય ને સીધા તાર એકબીજા ઉપર બળ લગાડે છે. બરાબર. તો એ જે થિયરી છે એ થિયરીનો આપણે ઉપયોગ કરીશું અને એના માટેનું જે સમીકરણ સાબિત કર્યું હતું આપણે કઈ રીતે, F બરાબર μ0 IA IB ભાગ્યા 2πD અને L ગુણ્યા L, આ રીતનું સમીકરણ મેળવ્યું હતું. પરંતુ અહીંયા આપણને કેટલીક આપેલી છે, કેટલી? એકમ લંબાઈ દીઠ લાગતું બળ અથવા તો 10 સેન્ટીમીટરના અંતરમાં લાગતું બળ શોધવાનું છે. એટલે આપણે જે L છે એ Lને ક્યાં લઈ દઈશું? ભાગાકારમાં. બરાબર. આ સૂત્ર પણ આપણે લખ્યું હતું થિયરીના અંદર. એકમ લંબાઈ દીઠ બળ શોધવું હોય તો આપણે F ભાગ્યા L લખવું પડે. તો અહીંયા આપણે બધાની જુઓ કિંમત મૂકી દઈશું. μ0 છે, μ0ની કિંમત I1 કેટલા છે? 8, I2 કેટલા છે? 5 ભાગાકારમાં 2π. ડી કેટલા આપેલ છે આપણને? 4 સેન્ટીમીટર, પરંતુ આપણે એને મીટરમાં લખીશું. બરાબર. તો આપણને અહીંયા 10 સેન્ટીમીટર દીઠ જુઓ 2 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ મીટર આપણને મળે છે. હવે આ શાનું મળે છે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. બરાબર. આપણને આ શાનું મૂલ્ય મળ્યું? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. આપણે આ સૂત્ર થિયરીના અંદર જોયું, તમે જોજો એના અંદર કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એ આપણે આ સૂત્ર વડે આપી શકીએ. પરંતુ અહીંયા તો આપણને 10 સેન્ટીમીટર લંબાઈ પર લાગતું બળ શોધવાનું છે. તો આપણે એને શું કરીશું? એકમ લંબાઈ દીઠ લાગતું જે બળ છે એને 10 સેન્ટીમીટર વડે ગુણી દઈશું. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું મળ્યું આપણને? 2 × 10⁻⁴ અને ગુણ્યા 10 સેન્ટીમીટર, તો એને મીટરમાં કન્વર્ટ કરીને લખીશું. બરાબર. તો આપણને અહીંયા 2 × 10⁻⁵ ન્યૂટન જેટલું બળ એ 10 સેન્ટીમીટર લંબાઈ દીઠ લાગતું હશે. બરાબર. તો આ બળ કઈ દિશામાં પાછું લાગશે? એને લંબરૂપે બી તરફ આકર્ષી દિશામાં લાગશે. એ તો આપણને ખબર જ પડી જાય કે મેં તમને કીધું હતું કે જો પ્રવાહની દિશા બંને તારમાં સમાન હશે તો એમના વચ્ચે આકર્ષણ, અને જો બંને વિરુદ્ધ દિશામાં એટલે કે આ રીતે હોય તો તેમના વચ્ચે અપાકર્ષણ થાય છે. તો અહીંયા બંને એક જ દિશામાં પ્રવાહ વહે છે. જુઓ આકૃતિના અંદર.
તો એના વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી પ્રકારનું બળ લાગે છે, બરાબર. તો અહીંયા જુઓ, આપણને આમ તો ઇઝી જ એક્ઝામ્પલ છે, બળ શોધવાનું કીધું છે એટલે આપણે ડાયરેક્ટ બળનું સૂત્ર વાપરી અને આટલી ગણતરી કરી શકીએ. અથવા તો તમારે જો આ પ્રમાણે ના કરવું હોય તો તમે બળ F બરાબર આ સૂત્રનો ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકો. F બરાબર μ0 I1 I2 ભાગ્યા 2πd ગુણ્યા L. આ રીતે કરશો તો એક જ સૂત્રના અંદર પણ તમને જવાબ આવી જશે, બરાબર. જો કઈ રીતે μ0ની કિંમત મૂકો, I1 I2ની ખબર છે, 2πdની કિંમત આપણને કેટલી અહીંયા લખીશું? d એટલે 10 સેન્ટીમીટર, ના d એટલે શું થશે? 4 સેન્ટીમીટર, બરાબર. અને L બરાબર શું લખવાના આપણે અહીંયા? 10 સેન્ટીમીટર, બરાબર. આ રીતે ગણશો, જે આપણે સૂત્ર મેઇન જે સૂત્ર હતું એના ઉપરથી પણ તમને આનો જવાબ એક જ સૂત્રના અંદર મળી જાય, બરાબર. તો આ થઈ ગયું ઉદાહરણ 4.7. હવે એના પછી જોઈએ કે 80 સેન્ટીમીટર લંબાઈનો એક સોલેનોઇડ છે. સોલેનોઇડની લંબાઈ તમને આપેલી છે L. એના કેટલા આંટા છે? 400 આંટાવાળા 5 આવરણ છે. 400 આંટાવાળા કેટલા આવરણ છે? કુલ 5 આવરણ વીંટાળેલા છે. તો સોલેનોઇડનો વ્યાસ પણ આપણને આપેલો છે 1.8 સેન્ટીમીટર. તો અને સોલેનોઇડમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે? તો સોલેનોઇડવાળી થિયરી યાદ કરો. તો સોલેનોઇડના અંદરના વિસ્તારના અંદર ચુંબકીય ક્ષેત્ર આપણે શોધ્યું હતું. અહીંયા આપણે કેન્દ્રનું ચુંબકીય ક્ષેત્ર મૂકવાનું છે. સોલેનોઇડના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એ આપણે અહીંયા શોધવાનું છે. પરંતુ આપણે સોલેનોઇડની થિયરીના અંદરના સોલેનોઇડના અંદરના વિસ્તારમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર લાગે છે એની સૂત્ર આપણે અહીંયા મેળવેલું છે, બરાબર. પરંતુ તમને અહીંયા n જે આપેલું છે એ એની કુલ આંટાઓની સંખ્યા, એક આંટાઓની સંખ્યા આપેલી છે. પરંતુ તમને અહીંયા આંટા જે છે 400 આંટા અને 5 આવરણ આપેલા છે અને એની લંબાઈ પણ આપેલી છે. તો આપણે અહીંયા જે સ્મોલ n છે એની જગ્યાએ એકમ લંબાઈ દીઠ કેટલા આંટા છે એનું સૂત્ર મૂકીશું. તો સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા L મૂકીશું એટલે આપણને આ પ્રમાણેનું સૂત્ર મળશે. ચલો બધાની કિંમત મૂકો. μ0 4π ગુણ્યા 10⁻⁷. n કેટલા છે? 400 આંટા અને 5 આવરણ, એટલે બંનેનો ગુણાકાર રૂપે આપણે અહીંયા લખીશું, બરાબર. પ્રવાહ કેટલો છે? 8 એમ્પિયર. લંબાઈ કેટલી આપેલી છે આપણને? 80 સેન્ટીમીટર. તો આપણે એને મીટરમાં કન્વર્ટ કરીને લખીશું. ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ, 400 આંટા ગુણ્યા 5 આવરણ છે એટલે 400 ગુણ્યા 5 લખીશું આપણે, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા તમારે આ ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે ધારો કે તમને ખબર હોય કે અહીંયા n આંટા આપેલા છે તો એ 400 જ મૂકી દો ડાયરેક્ટ, તો તમને જવાબ ખોટો મળે, બરાબર. તો અહીંયા આપણે સ્મોલ nની જગ્યાએ કેપિટલ N ભાગ્યા L લખી દેવાનું, કારણ કે આપણને અહીંયા આંટા પણ આપેલા છે અને એનો કેટલા વ્યાસ છે એ પણ એનું મૂલ્ય પણ આપણને અહીંયા આપેલું છે. એટલે આપણે એની લંબાઈ સોલેનોઇડની પણ આપેલી છે, એટલા માટે આપણે nની જગ્યાએ કેપિટલ N ભાગ્યા L લખીશું, બરાબર. બધાનો ગુણાકાર કરીશું તો આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 2.5 ગુણ્યા 10⁻², ટેસ્લા જેટલું મળી જાય છે. હવે આ પણ મૂલ્ય છે એ આના જેટલું જ છે, બરાબર. એટલે કંઈક આ તમે આટલા સુધી જો એક્ઝામ્પલ હોય તો તમે આટલા સુધી જવાબ લખશો તો પણ ચાલે. પણ કદાચ MCQના અંદર તમને પૂછેલું હોય તો આ MCQનો જો તમે ગુણાકાર કરશો, પાઈની કિંમત 3.14 મૂકશો તો આના જેટલી જ આવશે, બરાબર. તો આ એક્ઝામ્પલમાં તો આટલા સુધી ગણશો તો પણ ચાલે. તો અહીંયા 4.8, એના પછી છે 4.9. અહીંયા પણ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે કે 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ ગૂંચળાને 20 આંટાઓ છે. જુઓ, અહીંયા લંબાઈ પણ આપેલી છે અને આંટાઓની સંખ્યા પણ આપેલી છે. એમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ ગૂંચળાનું શિરોલંબ લટકાવેલું છે. આ ગૂંચળાના સમતલને લંબ 0.80 ટેસ્લા જેટલો સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર કેટલા ખૂણે લાગે છે? 30 ડિગ્રીના કોણે લાગે છે. તો અહીંયા આપણે ટોર્કના સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર. તો અહીંયા ટોર્કનું સૂત્ર શું હતું? આપણે સાબિત કરેલું છે. ટોર્ક ટો બરાબર IAB અને sin થીટા. અહીંયા જે સૂત્ર છે આપણે અહીંયા કંઈક આ રીતે સૂત્ર સાબિત કરેલું છે. ટોર્ક ટો બરાબર M ક્રોસ B, બરાબર. આ રીતનું સૂત્ર સાબિત કરેલું છે. તો એને આપણે MB sin થીટા લખી શકીએ.
પરંતુ અહીંયા એમ એટલે તો ચુંબકીય ડાયપોલ, એનું સૂત્ર શું છે IA, બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું એમનું, અહીંયા બી સાઇન થીટા. પરંતુ અહીંયા તો આંટાઓની સંખ્યા ઘણી બધી આપેલી છે, તો આપણે અહીંયા આગળ એન ગુણીશું, તો ટોર્કનું સૂત્ર મળી ગયું NIAB સાઇન થીટા, બરાબર. અહીંયા જુઓ NIAB સાઇન થીટા. તમે ડાયરેક્ટ સૂત્ર પણ લખો તો પણ ચાલે, અને મેં આ પ્રમાણે જે ગણતરી કરી છે એ પણ તમે કરી શકો, બરાબર. અહીંયા ખાલી શું કર્યું છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મૂક્યું છે IA, અને એન આંટાઓ છે એટલે આપણે અહીંયા એન વડે ગુણીશું. ચલો હવે બધાની કિંમતો મૂકી દો. અહીંયા બધાની કિંમતો આપણને આપેલી છે રકમમાં. એન એટલે 20 આંટા છે. I પ્રવાહ કેટલો વહે છે 12 એમ્પિયર. એનું મૂલ્ય આપણને આપેલું છે એટલે શું થશે, જેની બાજુ છે એટલી, કેટલી બાજુ આપેલી છે આપણને 10 સેન્ટીમીટર, બરાબર. અને જુઓ અહીંયા બી જે ચુંબકીય ક્ષેત્ર તમને કેટલું આપેલું છે 0.8, અને સાઇન થીટા 30 ડિગ્રી આપેલું છે, 30 ડિગ્રી. જુઓ અહીંયા શું કર્યું છે, એની જગ્યાએ એ એટલે તો શું આપેલું છે ક્ષેત્રફળ, બરાબર. હવે ક્ષેત્રફળ આપણને કઈ રીતે મળે, ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે મળે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસ હોય એની લંબાઈ અને પહોળાઈ સરખી હોય તો કેટલી છે 10 સેન્ટીમીટર, પરંતુ આપણે મીટરમાં લખીશું એટલે આપણે અહીંયા લખીશું 0.1 ગુણ્યા 0.1, તો આપણે એને 0.1નો વર્ગ કરીને અહીંયા લખેલું છે. ખ્યાલ આવ્યો? એ એટલે શું થાય ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે ચોરસ છે, ચોરસનું શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય, 10 સેન્ટીમીટર છે તો આપણે એને મીટરમાં કન્વર્ટ કરીશું, એટલે 100 વડે ભાગીશું 10ને, તો આપણને મળશે 0.1 ગુણ્યા 0.1. તો અહીંયા આપણે ક્ષેત્રફળ લખ્યું છે 0.1નો વર્ગ. સાઇન 30ની કિંમત કેટલી થાય, 1/2. બધાની કિંમત મૂકો તો તમને ટોર્ક મળશે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું, બરાબર. તો આ થઈ ગયું ઉદાહરણ 4.9. હવે એના પછી 4.10 આપેલું છે, એમાં તમને 2 ચલિત ગૂંચળાવાળા મીટરો આપેલા છે M1 અને M2, અને એમની અમુક વિગતો પણ તમને આપેલી છે, જેમ કે R1 આપેલું છે એટલે M1 ગૂંચળાનો અવરોધ અને M1 ગૂંચળાના આંટાઓની સંખ્યા, બરાબર. A1 એટલે M1 ગૂંચળાનું ક્ષેત્રફળ અને M1 ગૂંચળા ઉપર ચુંબકીય ક્ષેત્ર, બરાબર. એવી જ રીતે અહીંયા M2નો અવરોધ, M2ના આંટાઓની સંખ્યા, M2 અવરોધનું ક્ષેત્રફળ જે ગૂંચળું છે એનું, અને M2 જે ગૂંચળું છે એના ઉપરનું ચુંબકીય ક્ષેત્ર. આ બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક જે કે જે લેતા હતા એ બંને કેવા છે, સમાન, બરાબર. તો M1 અને M2 માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે. તો આપણે થિયરીના અંદર પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના બંનેના સૂત્રો સાબિત કરેલા હતા, બરાબર. પ્રવાહ સંવેદિતા શું છે, NBA/K, અને વોલ્ટેજ સંવેદિતા NBA/KR, બરાબર. જુઓ અહીંયા તમને NBA ના મૂલ્યો તમને આપેલા છે, NBA ના મૂલ્યો આપેલા છે એ પ્રવાહ સંવેદિતા માટે. કે તો બંને માટે સમાન છે, બરાબર. અને અહીંયા પણ તમને NBA અને વોલ્ટેજ સંવેદિતા માટે આરના પણ મૂલ્યો આપેલા છે. તો ખાલી આપણે અહીંયા શું કરવાનું છે, ગુણોત્તર કરવાનો છે બે માટે. તો ધારો કે M1 ગૂંચળા માટે પ્રવાહ સંવેદિતા લખો SI, બરાબર. કે સમાન છે એટલે ખાલી કે રાખવાના. અને M2 માટે પ્રવાહ સંવેદિતા લખો તો બંનેના સૂત્રો શું આવશે, N1 B1 A1/K અને N2 B2 A2/K. તો બંનેનો ગુણોત્તર કરવાનો છે. ગુણોત્તર કરશો બંનેનો ભાગાકાર, તો જુઓ કે તો કેન્સલ થઈ જશે, તો અહીંયા ખાલી આ છેદનો છેદ ક્યાં જશે, અંશમાં. તો અહીંયા આપણને મળશે N2 B2 A2/N1 B1 A1. જુઓ અહીંયા શું કરેલું છે, N2 B2 A2/K ભાગાકારમાં N1 B1 A1/K. આ કે કેન્સલ થશે તો આપણને આ સૂત્ર મળશે, બરાબર. બધાની કિંમતો આપણને રકમના અંદર આપેલી જ છે. N2 B2 A2 આપણને કેટલા આપેલા છે, 1.8 ને 10⁻3, બરાબર. એવી રીતે N1 B1 A1ની કિંમત આપેલી છે, તો તમને પ્રવાહ સંવેદિતોનો ગુણોત્તર 1.4 મળશે.
હવે એવી જ રીતે વોલ્ટેજ સંવેદિતા માટેના 2 સૂત્રો લખી દો, બંને માટે ભાગાકાર કરી દો. હવે અહીંયા કઈ રીતે ભાગાકાર કરીશું આપણે? N2 B2 A2 ભાગ્યા KR2 ભાગાકારમાં N1 B1 A1 ભાગ્યા KR1. જુઓ અહીંયા કે કેન્સલ થઈ જશે. આ છેદનો છેદ એ ક્યાં જશે? અંશમાં. એટલે આપણે R1 અંશમાં લખ્યા છે, અહીંયા છેદ છે, R2 ક્યાં આવશે? ભાગાકાર. બરાબર. અહીંયા તો ઉપર જે હતું એ, બીજું ભાગાકારમાં હતું એ. અહીંયા પણ બધાની કિંમતો આપણને આપેલી છે, કિંમતો મૂકી દો, ગુણાકાર કરી દો તો તમને એની વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર 1 મળે છે. બરાબર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. ચલો આ થઈ ગયું 4.10. હવે આના પછીના 3 એક્ઝામ્પલ બાકી છે, એના પછી આપણે ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર. ચલો તો આટલા સુધી રાખીએ.